નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ગુજરાતના સેવાળાના પંચમહાલ જિલ્લામાં એક ભેદી વાયરસે ભરડો લીધો છે। છેલ્લા 15 દિવસમાં 3 બાળકોને ભેદી વાયરસની ઝપેટમાં આવીને મોતને ભેટ્યા છે। પંચમહાલના ગોધરા, હાલોલ અને શહેરમાં ભેદી વાયરસને 4 બાળકોના મોતની પ્રશંસા થયું, તંત્ર દોડતું થયું છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। જિલ્લાના 3 તાલુકામાં 4 બાળકોને તાવ અને ખીચ આવતા તાત્કાલિક વડોદરા દાખલ કરાયા હતા, જેમાંથી 3 બાળકોના સારવાર દરમિયાન મોત નીપજ્યા હતા, જ્યારે હજુ એક બાળકને હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે। 3 બાળકોના વડોદરા સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યા છે। તમામ બાળકોના મોત જૂન મહિનામાં થયા છે, તો એક બાળક હાલ પણ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। જો કે પહેલા તંત્રને ચાંદીપુરમ વાયરસ ફેલાવાનો ડર હતો, પરંતુ 3 બાળકોના ચાંદીપુરમ અંગેના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા। ચોથા બાળકનો રિપોર્ટ હજુ પેન્ડિંગ છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આમ ભેદી વાયરસના કારણે 3 બાળકોના મોત થતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઈ છે। એક સાથે આઈસીએમઆરની ટીમો સર્વે માટે ગ્રામ્ય વિસ્તારમાં ઉતરી આવી છે। તો શંકાસ્પદ વાયરસના ભરણાવથી વધુ લોકોને ન આવે તેના માટે આરોગ્ય વિભાગ સર્વે હાથ ધર્યા છે। શંકાસ્પદ સ્થળોએ સેમ્પલ લેવા સહિતની કાર્યવાહી હાથ ધરાઈ છે, તેવું આરોગ્ય અધિકારી ડોક્ટર બીકે પટેલે જણાવ્યું। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।